શહેરના છેવાડે આવેલા જાંબુઆ વુડાના મકાનોમાં રહેવાસીઓ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે, જેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ રાવપુરા શાળા નંબર 1 ની આવાસની કચેરી ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો। વડોદરાના છેવાડે આવેલા જાંબુઆના વુડાના મકાનમાં રહેતા અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવાસીઓએ આજ રોજ વડોદરા રાવપુરા શાળા નંબર 1 માં આવેલ આવાસની કચેરી ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો। છેલ્લા 13 વર્ષથી વુડાના મકાનમાં રહેતા જાંબુઆના રહીશો જ્યારથી મકાન લીધું છે ત્યારથી કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ મળી નથી, ત્યારે પણ તે પાણીના ટેન્કરો લઈ આવતા હતા અને આજે પણ તેઓ કૂવામાંથી પાણી ખેંચીને પોતાની જરૂરિયાતો પૂરી કરે છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારત હોવાના કારણે જાંબુઆના વુડાના મકાનમાં 3 ગલીઓમાં નોટિસ ફટકારી હતી, જેથી ત્યાં રહેતા રહેવાસીઓમાં ખળભળાટ ફેલાતા તેઓ આજ રોજ રાવપુરા શાળા નંબર 1 માં આવેલી કચેરીમાં આ વાતને લઈને પોતાની રજૂઆત કરી હતી અને વેદના ઠાલવી હતી। તેઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા 13 વર્ષથી તેમને આવા જર્જરિત મકાન આપી દેવામાં આવ્યા છે, જેથી તેઓને મકાનની સામે મકાન મળે, ત્યારે તંત્ર તરફથી પણ તેમને જણાવવામાં આવ્યું છે કે તેઓ પોતાના મકાનનું સમારકામ કરી ત્યાં વસવાટ કરી શકે છે। જાંબા હાઉસિંગમાંથી આવ્યા છે, અમે અહીંયા રજૂઆત લઈને આવ્યા છે કે અમને મકાનની બદલીમાં મકાન આપો। મકાનો એવા બનાવ્યા છે કે કાચા સિમેન્ટથી કે ખબર નહીં કેવા બનાવ્યા મકાનો તૂટી ગયા છે। અમારા નાના નાના છોકરાઓ છે, છોકરીઓ છે, મકાનો ઉપરથી તૂટી જવા કરે છે, કોઈ દબાઈ જશે ને મરી જશે એની જવાબદારી કોણ લેશે? એના માટે સાહેબ જોડે અમે માગણી માંગવા અમે 12-13 વર્ષથી રહીએ છીએ। હવે એના પહેલાં મકાનો કારના બનેલા છે અમને ખબર નથી, મકાનો બધા ફાટી ગયા છે, તૂટવાની તૈયારી જ છે। મારું નામ ડામોર વરસાદી છે।